તો ફાઇનલી મિત્રો આવી ગયો ડાકોનો તહેવાર. આપણી બેન આપણે રાખડી બાંધીને કહે છે એ પૈસે મુજે ઠક્કર, અને આપણે મનમાં કહેતા છું નહીં પણ દેવા જ પડે. મતલબ આ બેન નામની પ્રજાતિ કઈ પણ વસ્તુ માંગીને આપી જ દેવાની, કઈ પૂછવાનું જ નહીં. હા પપ્પા પૈસા જોઈ છે, આ લે બેટા. પપ્પા ડ્રેસ લેવો છે, આ લે બેટા. પપ્પા મોબાઈલ લેવો છે, આ લે બેટા. મને બીક લાગે કોક દી કે પપ્પા ભાઈ ની કિડની જોઈએ, પપ્પા કે કાઢી લે બેટા. ભાઈ હું તો બી ગયો. મેં કીધું પપ્પા બેન ગમે એમાં કે આપી ન દેવાનું, થોડું વિચારવાનું. પપ્પા કે બેટા એ લગ્ન કરીને સાસરે જવાની હોય, પછી એ થોડી આપણી પાસે કઈ પ્રોપર્ટીમાં ભાગ માંગવાની છે, અત્યારે જે બી માગે આપી દેવાનું હોય. મેં કીધું પ્રોપર્ટી હે મતલબ ત્રણ જોડી કપડા સિવાય મારી પાસે પ્રોપર્ટીમાં જે હું તે ભાગ માંગ છે. અને મારા ઘરે કોઈ પણ મહેમાન આવે વખાણ કોના થાય? બેન ના. આ તો અમારા ઘરની લક્ષ્મી છે, અમારા સારા પુણ્ય હતા ત્યારે અમારા ઘરે જન્મ લીધો, આજ અમારું સાચું ઘરેણું છે. આ લક્ષ્મીએ મારા સુધી કોઈ દી લક્ષ્મી પોકવા નથી દીધી, એનું કોઈ દી વિચાર્યું છે? હે આ તમારું ઘરેણું છે તો મારી પાસે હું કામ હપ્તા ભરાવો છો? અને મારી ઓળખાણ કઈ રીતે થાય? આ મારી ભૂલ, અમારા કઈક પાપ નડ્યા છે કે આ અમારા ઘરે પાયકો મીઠાન તાણનો છે. મતલબ લોકોના ઘરમાં એકનો એક દીકરો હોય ને એક લોટો હોય, અને હું મારા ઘરમાં એક લોટો છું, લોટો. અને ઘરમાં કાંઈ પણ ભાંગે તૂટે ભાંગીને ભૂકો કરી નાખે, પણ નામ કોનું આવે? ભાઈનું. માર કોને ખાવાનો? ભાઈને. શું કામ? કેમ કે હું છોકરો છું. આ કઈ રીઝન હે? મતલબ મારે માર નો ખાવ એટલે મારું જેન્ડર ચેન્જ કરી નાખવાનું. અમારી દીકરી વાલનો દરિયો, અમારી દીકરી કોઈ દિવસ સામું બોલે જ નહીં, ઘરનું બધું કામ કરે, એકદમ ગાય છે ગાય. મેં કીધું હે આ મારી બેન ની વાત થઈ હે? આ મારી જ બેન હે કે આ બીજી છોકરી છે આ લોકોને? મતલબ આટલું બધું ખોટું ન બોલો ને તમે. ભીંડાના શાક ને પનીરનું શાક તો સારું થોડું લાગે. અને હવે તો સાહેબ મને મારા જીજાજી ઉપર દઈ આવે. મતલબ નાનપણથી મોટો થયો છું મારી બેન ભેગો, હું એને ઓળખું કેમ સહન કરતા છે મારા જીજાજી. પણ હવે તારા લગ્ન થઈ ગયા પછી મને ઘરમાં ગમતું નથી, મારી સાથે ઘર કોઈ રમતું નથી. 1 રૂપિયાની ચોકલેટ માંથી બી અડધી મારા માટે બચાવતી, પપ્પાના ગુસ્સો કર્યા પછી મને રોજ હસાવતી. આઈ મિસ યુ. હેપી રક્ષાબંધન.